આ વિડીયોમાં એવા ક્રિસ્પી અને ટેસ્ટી ટમટમ ગાંઠિયા બનાવ્યા છે કે જો એકવાર ખાવાનું ચાલુ કરીએ તો મૂકવાનું મન જ ના થાય અને 15 થી 20 દિવસ સુધી ખાઈ શકાશે. તો ચોક્કસ આ રીતે ઘરે બનાવજો અને વિડીયોને લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી ટિપ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા આપણે સરળ માપ જોઈએ. ઘરની કોઈ પણ વાટકીને માપ તરીકે સેટ કરી લેવાની. અત્યારે 1 વાટકી ભરીને પાણી લીધું છે અને પોણી વાટકી ભરીને તેલ લીધું છે. જનરલી આપણે એવું કરીએ કે લોટની અંદર જ તેલનું મોણ આપીએ છીએ, પણ આજે આપણે એક અલગ રીત કરીએ જેનાથી તેલ અને પાણી મિક્સ થઈને સરસ ફેટાશે અને એકદમ સરસ મિક્સચર તૈયાર થશે. મિક્સરમાં બંને વસ્તુને એડ કરી દઈએ અને આનું જે રિઝલ્ટ આવશે ને તે બેસ્ટ આવશે. તમે જ્યારે હાથેથી ફીણશો તો બહુ મહેનત પડશે. ટમટમ ગાંઠિયા તો જ સારા લાગે છે જો તે તીખા, ગળ્યા ને ખાટા હોય. તો આપણે બધા ટેસ્ટ આજે બેલેન્સ કરીએ. 3 ચમચી જેટલી ખાંડ એડ કરીએ. અત્યારે હું આ મિશ્રણમાં જ એડ કરું છું તો મિક્સરમાં ક્રશ થઈ જશે, નહીં તો તમે દળેલી ખાંડ પણ વાપરી શકો છો. ગાંઠિયા અંદરથી સરસ ચડે અને ફૂલે તેની માટે અત્યારે પાપડ ખાર એડ કરીએ છીએ. અત્યારે 1/4 ચમચી જેટલો પાપડ ખાર લીધો છે. આનાથી બેસ્ટ રિઝલ્ટ મળશે. અત્યારે આપણે આને ક્રશ કરીએ. તમે જુઓ અત્યારે મિક્સરમાં ક્રશ કર્યું ને તો એકદમ દૂધ જેવું થઈ ગયું છે મિક્સર. એકદમ સરસ તેલ અને પાણી મિક્સ થઈ ગયું. હું તમને બતાવું પણ ખરી. આ એકદમ મસ્ત મિક્સ થઈ ગયું છે અને પાપડ ખાર પણ એકદમ સરસ મિક્સ થઈ ગયો છે. મિશ્રણને આપણે એક મોટા વાસણમાં લઈએ. હવે આપણે આની અંદર મસાલા કરીએ. અત્યારે 1/4 ચમચી જેટલી હળદર એડ કરીએ. 3 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરું છું. ફ્રેન્ડ્સ, તમારે તીખાશ વધારે ગમતી હોય ને તો 2 ચમચી કાશ્મીરી લાલ મરચું અને 1 ચમચી તીખું મરચું નાખવાનું, પણ કાશ્મીરી મરચાથી કલર એકદમ સરસ આવશે. 1 ચમચી મીઠું એડ કરીએ છીએ. 1 ચમચી હાથેથી મસળીને અજમો એડ કરીએ છીએ. 1 ચમચી સફેદ તલ એડ કરીએ છીએ. 2 પિંચ જેટલી હિંગ એડ કરીએ. કંદોઈ જ્યારે ગાંઠિયા બનાવે ત્યારે તેમાં લીંબુના ફૂલનો ઉપયોગ કરે છે અને તેનાથી જ ટેસ્ટ અને રિઝલ્ટ સરસ આવે છે. પણ જો તમે લીંબુના ફૂલ એવોઇડ કરતા હોય તો તમે આમચૂર પાવડર એડ કરી શકો છો. અત્યારે આપણે 4 ચપટી એટલે આંગળી ને અંગૂઠા વચ્ચે આવે તેટલા જ લીંબુના ફૂલ લઈએ છીએ. 4 ચપટી લઈએ છીએ. લીંબુના ફૂલ પણ આપણે એડ કરી દઈએ. બધું મિશ્રણ સરસ મિક્સ કરીએ. કાશ્મીરી મરચાને લીધે કલર બહુ જ સરસ આવશે ફ્રેન્ડ્સ. અને ટમટમ હંમેશા થોડા લાલ કલરના હોય છે. સરસ બધું મિક્સ કરી દેવાનું. 1 મિનિટ માટે આપણે આને ફેટીએ જેથી બધા મસાલા સરસ મિક્સ થઈ જાય. આ પાણી ટેસ્ટ કરીએ ને ત્યારે આપણને બધા મસાલા થોડા ચડિયાતા લાગવા જોઈએ. તો જ જ્યારે બેસન આવશે તો તે ફીકા નહીં પડી જાય. તો તમને અત્યારે એવું લાગે કે આપણે થોડા મસાલા આપણા ટેસ્ટે ઓછા છે તો તમે અત્યારે પ્લસ કરી શકો છો. તો અત્યારે જ તમે ચાખી લેજો. અત્યારે લીંબુના ફૂલ ને પાપડ ખાર મિક્સ થયો છે તો તમે જુઓ એકદમ ફીણ વાળું ટેક્સચર થઈ ગયું છે. આપણું મિશ્રણ એકદમ સરસ થઈ ગયું છે. 1/4 ચમચી જેટલો મરી પાવડર એડ કરીએ. હવે આપણે જે મિશ્રણ બનાવ્યું તેની સામે આપણે 3 વાટકી લોટ લીધો છે, એટલે એપ્રોક્સ 300 ગ્રામ જેટલો લોટ છે. પણ આપણે એક સામટો નહીં ઉમેરી દેવાનો. પહેલા આપણે 2 વાટકી એડ કરવાની, કેમ કે ચણાનો લોટ પાણી હંમેશા વધારે ઓછું શોષી શકે છે. ત્રીજી વાટકી આપણે જોઈતા પ્રમાણે એડ કરતા જઈશું. જ્યારે બેસનનું કોઈ બેટર બનાવવું છે તો આપણે ચાળીને વાપરીએ તો બિલકુલ ગાંઠા ના પડે. તો આપણે ચાળી લઈએ. પહેલા આપણે 2 વાટકી ચાળી લઈએ છીએ. આ ત્રીજી વાટકી પણ આપણે ચાળીને રાખીએ જેથી આપણે જ્યારે લોટ બનાવીએ ત્યારે આપણા હાથ ગંદા હોય તો આપણે ચાળી નહીં શકીએ. તો પહેલેથી ચાળી લઈએ. હાથેથી સરખું મિક્સ કરીએ. બેસન જે રેડીમેડ આવે છે ફ્રેન્ડ્સ તે જ વાપર્યું છે અને આમાં તે વાપરશો ને તો રિઝલ્ટ સરસ આવશે, કેમ કે આમાં એકદમ ઝીણું ફાઇન બેસન વપરાય છે. ચણાનો લોટ આપણો થોડો ઘંટીએ દળાવેલો જાડો હોય છે. તમે જુઓ મેં 2 વાટકી જ્યારે બેસન નાખ્યું તો મિશ્રણ અત્યારે ઢીલું છે. હવે આપણે અડધો કરીને લોટ એડ કરીએ. ઘણીવાર એવું થાય કે બેસન બહુ વધારે પાણી શોષે અને આમાં આપણે એક્સ્ટ્રા પાણી એડ નથી કરતા. આપણે જે મિશ્રણ બનાવ્યું ને તેમાં જ લોટ એડ કરીએ છીએ. તમે જુઓ હવે પહેલાથી ઠીક થયું છે, પણ હજુ પણ પાડી શકાય તેવું નથી.
તો આપણે બીજો બધો લોટ એડ કરી દઈએ છીએ. આ ટમટમ ગાંઠિયા છે તે એટલા ટેસ્ટી હોય છે ફ્રેન્ડ્સ, અને થોડા મસાલેદાર હોય છે ને તો બધાના ફેવરિટ હોય છે, કેમ કે બિલકુલ ફીકા નથી લાગતા. એકલી ભાખરી કે પરોઠા બનાવ્યા હોય, આ ગાંઠિયા ને ચા હોય ને તોય ડિનર પતી જાય એકવાર. તમે જુઓ હવે સરસ લોટ કઠણ થઈ ગયો છે. આપણે ચાળ્યો હતો ને તો બિલકુલ લમ્સ નથી પડ્યા. હવે આ લોટને આપણે ઢાંકીને 10 મિનિટ માટે રેસ્ટ આપીએ, જેથી બેસન સરસ પલળી જાય. બીજી સાઈડ આપણે તેલ પણ ગરમ થવા મૂકી દઈએ. ગેસની ફ્લેમ સ્લો રાખી છે. રેસ્ટ પછી લોટને પણ જોઈ લઈએ. હવે આને આપણે થોડું 1 મિનિટ માટે ફીણીએ, જેથી લોટ સરસ હલકો થઈ જશે અને જે આપણા ગાંઠિયા છે તે એકદમ ખાવામાં મસ્ત બનશે. તમારે વધારે પ્રમાણમાં બનાવવા હોય તો તમે માપ ડબલ કરીને બનાવી શકો છો. આ ગાંઠિયા 15 દિવસ માટે સરસ રહે છે. તમે ટ્રાવેલિંગમાં કોઈ પ્રવાસમાં જતા હોય તો પણ લઈ જઈ શકો છો અને ઘર માટે પણ બેસ્ટ છે. અને ફુલવડી બનાવીએ ને ફ્રેન્ડ્સ તો તેમાં આથો ને બધી લાંબી પ્રોસીજર છે. આ ગાંઠિયા એકદમ જલ્દી તૈયાર થઈ જશે ને તેના જેવા જ ટેસ્ટમાં સિમિલર હોય છે. અત્યારે થોડું મિશ્રણ હજી મને ઢીલું લાગે છે, તો હું બીજો 1 ચમચી જેટલો લોટ એડ કરું છું. તમે આ સંચો જે બધાના ઘરમાં અવેલેબલ હોય તેમાં પણ બનાવી શકો છો. તેમાં આવી રીતે ચકરીની જાળી હોય છે તેમાં બનાવી શકો છો, અથવા તો આવા શેપની પણ જાળી આવે છે તો તેમાં પણ બનાવી શકો છો. થોડો લોટ નાખીને આપણે ચેક કરીએ. એકદમ સરસ ઉપર આવે છે, તો તેલ અત્યારે પરફેક્ટ ગરમ છે. પછી આપણે આને કટ કરી નાખીશું. અત્યારે તમે અનઇવન ગમે તે રીતે પાડી શકો છો. આપણે ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવાની છે. થોડી થઈ જશે ને પછી સરસ રીતે પલટી જશે, નહીં તો તમારા પલટાવતી વખતે તૂટી જશે. સરસ ગોલ્ડન તળાઈ ગયા છે. આપણે પહેલા બધા કરી લઈએ, પછી આપણે છેલ્લે તોડશું. ત્યાં સુધી ઠંડા પણ થઈ જશે. હવે ઠંડા થઈ ગયા છે તો ટમટમને આપણે તોડી લઈએ.